નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગણિતમાં ચેપ્ટર 3 છે કે ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણની સમજમાં આજે આપણે સ્વાધ્યાય 3.2 નો 5મો દાખલો જોવો છે. તો 5મો દાખલાની રકમ જોઈએ આપણે. 5મો દાખલો આપણને એવી રીતના આપેલો છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ થાય. શક્ય છે. સેકન્ડ પ્રશ્ન એવું કીધો, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે? કેમ હોઈ શકે? તો કેમ હોઈ શકે? ન હોય તો કેમ ન હોઈ શકે? આ પ્રશ્ન આપણે એનો જવાબ આપવાનો છે. પહેલા પ્રશ્નને જોઈએ તો એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં બહિષ્કોણનું માપ 22 હોય. એટલે એનો મિનિંગ એવો આપણને કહેવા માંગે છે કે એવો બહુકોણ કે જેમાં દરેક ખૂણાનું માપ, દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? 22 હોય. તો બાજુઓની સંખ્યા કેટલી હોય? તો બાજુઓની સંખ્યા જો આપણને મળી જાય, જો બાજુઓની સંખ્યા આપણને મળે તો આપણે કહી શકીએ કે દરેક જે બહિષ્કોણનું જે માપ જે છે એ 22 હોઈ શકે. તો જોઈએ તો આપણને આપેલું છે શું? તો કે દરેક બહિષ્કોણનું માપ 22 છે. પહેલાની વાત કરીએ, અહીં દરેક બહિષ્કોણનું માપ 22 છે. હવે મારે શું મેળવવું છે? તો કે બાજુઓની સંખ્યા મેળવવી હોય, બાજુઓની સંખ્યા તમને યાદ જ છે કે બાજુઓની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર 360 ના છેદમાં 22. ચાલો હવે શું કરશું? તો કે ઉપર નીચે છેદ ઉડાડીએ. 11 દુ 22, 2 વડે ભાગાકાલીએ, 2 એકા 2, 1 વચ્ચે કેટલા થઈ ગયા? 16, 2 અઠ્ઠા ને 16, 0. 180 ના છેદમાં 11. 180 ને 11 વડે ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય, પણ નિશેષ ના ભાગી શકાય. નિશેષ એટલે શું? તો કે એની શેષ જે મળશે, એની જે રિમાઇન્ડર જે મળશે એ આપણને કેવું મળશે? 0 નહીં મળે. 180 ને તમે 11 વડે ભાગશો, ભાગી શકાય, પણ જવાબ કેવો મળે? તમને પૂર્ણ સંખ્યા નહીં મળે, પોઈન્ટમાં જવાબ મળશે. કેવો મળશે? દશાંશ સંખ્યા મળશે. 180 ને તમે 11 વડે ભાગો છો તો ભાગતાની સાથે તમને નિશેષ વડે ભાગી શકાતું નથી, એટલે કે પૂર્ણ સંખ્યા નથી મળતી. તો પૂર્ણ સંખ્યા નથી મળતી એટલે એનો મિનિંગ એવો થયો કે દરેક બહિષ્કોણનું 22 માપ જે છે એ ન હોઈ શકે. શું કામ ન હોઈ શકે? તો કે બાજુઓનું જે માપ છે, બાજુ આપણને કેવી મળવી જોઈએ? પૂર્ણ સંખ્યા મળવી જોઈએ. બાજુઓ પૂર્ણ સંખ્યા મળતી નથી, અને નથી મળતી તો બહિષ્કોણનું માપ 22 હોઈ શકે નહીં. તો લખી શકાય 180 ના છેદમાં 11 એ પૂર્ણ સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ તમને હવે ખબર હોવી જોઈએ, કારણ કે ધોરણ તમે 8માં છો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંકમાં શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર પૂર્ણાંક, આ દરેક વસ્તુની, દશાંશ અપૂર્ણાંક, આ દરેક વસ્તુની તમને ખબર હોવી જોઈએ. તો પૂર્ણ સંખ્યા નથી, અને પૂર્ણ સંખ્યા નથી તો કહી શકાય કે દરેક બહિષ્કોણનું માપ, દરેક બહિષ્કોણનું માપ 22 અંશ ન હોઈ શકે. ન હોઈ શકે. શું કામે ન હોઈ શકે તેની આપણે વાત કરી. ફરીથી તમને યાદ કરાવું વિદ્યાર્થી મિત્રો કે એવો નિયમિત બહુકોણમાં એવો નિયમિત બહિષ્કોણ કે દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? તો કે 22 અંશ હોય. અને એ વસ્તુ ક્યારે પોસિબલ થાય? તો કે દરેક જે બહિષ્કોણનું માપ 22 ક્યારે પોસિબલ થાય? તો કે બાજુઓની સંખ્યા મળે. બાજુઓની સંખ્યા જો આપણને પૂર્ણ સંખ્યા મળશે, જો પૂર્ણ સંખ્યા મળે તો એ નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ 22 અંશ થઈ શકે. પણ આપણને કેવું મળે છે? 180 ના છેદમાં 11 ભાગી શકાય, નો ડાઉટ, પણ પૂર્ણ સંખ્યા નથી મળતી. તો પૂર્ણ સંખ્યા મળે તો દરેક બહિષ્કોણમાં 22 હોઈ શકે, પરંતુ મળતું નથી. પૂર્ણ સંખ્યા મળતી નથી મળતી તો બહિષ્કોણનું માપ 22 હોઈ શકે નહીં, ન હોઈ શકે. બરાબર છે. સેકન્ડ પ્રશ્નમાં આવો, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે? અંતઃકોણનું માપ હોઈ શકે? તો અંતઃકોણનું માપ માની લો કે 22 આપણને કીધું છે. કયું માપ? તો કે આ જ માપ. અંતઃકોણનું માપ કેટલું આપેલું છે? 22. બી ની વાત કરીએ. અહીં અંતઃકોણ
અંતઃકોણનું માપ કેટલું છે? તો કે 22 છે. અંતઃકોણનું માપ 22 હોય ત્યારે બહિષ્કોણનું માપ કેટલું હોય? તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે દરેક બહિષ્કોણનું માપ કેટલું? તો કે અંતઃકોણનું માપ 22 હોય તો બહિષ્કોણનું મેળવવું હોય તો 180 અંશમાંથી શું કરવા પડે? તો કે સાહેબ બાદ કરવા પડે. 24 બાદ કરીએ 180 માંથી 22 તમે બાદ કરો, 180 માંથી 20 બાદ કરો એટલે 160. હજુ 2 બાદ કરી નાખો 158. કેટલા થયા? 158. એટલે એનો મીનિંગ એવો થયો કે દરેક બહિષ્કોણનું માપ તમને મળી ગયું કેટલું? 22. હવે શું મેળવવું પડે? તો કે દરેક બાજુઓની સંખ્યા મેળવો. દરેક બાજુઓની સંખ્યા મેળવો તો જો આપણને પૂર્ણ સંખ્યા મળશે તો આપણે કહી શકશું કે દરેક જે છે અંતઃકોણનું માપ કેટલું હોઈ શકે? 22 હોઈ શકે. પણ ક્યારે? તો કે બાજુઓની સંખ્યા જે આપણને મળશે એ કેવી મળશે? પૂર્ણ સંખ્યા મળશે તો. નહીંતર શું કહેશો? તો કે ના, શું કામ નથી? તો કે પૂર્ણ સંખ્યા મળતું નથી. જોઈએ દાખલા ઉપરથી જ્યારે વધારે મજા આવશે કે બાજુઓની સંખ્યા મેળવવા માટે તમને ખબર છે શું કરવાનું? તો કે 360 ના છેદમાં 158. ચાલો 2 વડે ભાગ ચલાવો. 180 આને 2 વડે ભાગ ચલાવો. 2 સત્તા તો કે 14. 1 વધશે 2 9 18. 180 ના છેદમાં 79. હવે જુઓ 3 વડે ભાગ ચાલે તો 180 ને 3 વડે ભાગી શકાય. 79 ને 3 વડે ભાગી શકાય? તો કે ના, કારણ કે 9 ને 7 કેટલા થાય? તો કે 16 ને 3 વડે ભાગી શકાય? ન ભાગી શકાય. તો શું આવશે? 180 ના છેદમાં 79. 180 ને તમે 79 વડે ભાગશો તો ભાગી શકાય, પણ નિશેષ ભાગી શકાય નહીં. નિશેષ ન ભાગી શકે એટલે પૂર્ણ સંખ્યા કહેવાય? તો કે ના કહેવાય. તો પૂર્ણ સંખ્યા નથી તો અંતઃકોણનું માપ 22 હોઈ શકે? તો કે ના હોઈ શકે. તો લખવાનું ના. શું કામ ન હોઈ શકે? તો કે કારણ કે પૂર્ણ સંખ્યા નથી. જો પૂર્ણ સંખ્યા મળે તો કહી શકીએ આપણે કે અંતઃકોણનું માપ 22 હોઈ શકે, પરંતુ આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી. અને પૂર્ણ સંખ્યા નથી મળતી તો તમે કહી શકો કે આપેલી જે સંખ્યા છે પૂર્ણ સંખ્યા નથી, જેથી કરીને અંતઃકોણનું માપ 22 હોઈ શકે નહીં, અથવા તો બહિષ્કોણનું માપ 158 હોઈ શકે નહીં. અંતઃકોણનું માપ આપેલું ત્યારે પહેલી વસ્તુ શું? તો કે બહિષ્કોણ મેળવવું પડશે. બહિષ્કોણ મેળવી તમે બાજુઓની સંખ્યાનું તમને સૂત્ર ખબર છે, તે સૂત્ર મૂકશો અને જો પૂર્ણ સંખ્યા મળે તો તેનું માપ છે, નહીતર નથી. ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ આવો દાખલો પૂછે છે ત્યારે શું કરશો? પહેલું સ્ટેપ તો કે બાજુઓની સંખ્યા મેળવવાની. બાજુઓની સંખ્યા પૂર્ણ સંખ્યા મળશે તો એ દરેક બહિષ્કોણનું માપ હોઈ શકે, નહીતર નથી. બરાબર? એકદમ સિમ્પલ છે, બધાને આવડે એવા દાખલા છે. 5મો દાખલો પૂર્ણ કરીએ. જોઈએ હવે એના પછીનો 6થો દાખલો. તો 6થા દાખલામાં આપણને એવું આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? નિયમિત બહુકોણ હોય તો નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે અને કેમ હોઈ શકે? તો કેમ હોઈ શકે? સેકન્ડ પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોઈ શકે? વધુમાં વધુ કેટલું હોઈ શકે અને અંતઃકોણનું ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? આવો પ્રશ્ન પૂછવો છે. તો ફર્સ્ટમાં જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો તમે જાણો છો કે નિયમિત બહુકોણ હોય તો નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી બાજુ કેટલી હોય? તો કે 3 બાજુ હોય. અને એ 3 બાજુઓથી બને જે આકૃતિ તેને શું કહેવાય? તો કે ત્રિકોણ કહેવાય. પણ કેવો ત્રિકોણ કહેવાય નિયમિત બાજુઓથી બને એને? તો કે સમબાજુ ત્રિકોણ કહેવાય. તો સમબાજુમાં તમે જુઓ તો અંદરના જે ખૂણા જે છે દરેક ખૂણાનું માપ કેટલું હોઈ શકે? અંતઃકોણનું માપ તો કે 60 હોઈ શકે. એટલે એનો મિનિંગ એવો થયો કે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? 60 અંશ હોઈ શકે. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? 60 અંશ હોઈ શકે. તો લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી
બાજુઓની સંખ્યા કેટલી? તો કે 3. અને 3 બાજુઓથી બને એને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ જેમાં દરેક અંતઃકોણનું માપ 60 હોય છે. તો લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો કે 60 અંશ હોઈ શકે. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું માપ 60 હોઈ શકે. કેટલું હોઈ શકે? 60 અંશ હોઈ શકે. શું કામ? તો કે આપણે એક વાત કરી કે 3 બાજુ છે, 3 બાજુ હોય, ઓછામાં ઓછી બાજુ 3, એની ત્રણેયથી જે બનશે એને સમબાજુ ત્રિકોણ કહેવાય. અને સમબાજુમાં તમે જુઓ તો અંદરના દરેક જે ખૂણો જે છે કેટલો હશે? 60 અંશ હોય. એટલે આ માટે આપણે ક્લિયર કહી શકીએ કે નિયમિત બહુકોણમાં અંતઃકોણના ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? 60 અંશ હોઈ શકે. નાવ સેકન્ડ જે બી આપેલો છે, નિયમિત બહુકોણમાં બહિષ્કોણના વધુમાં વધુનું માપ જે છે એ કેટલું હોઈ શકે? તો તમને ખબર છે અંતઃકોણ અને બહિષ્કોણ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. 180 અંશમાંથી અંતઃકોણનું માપ આપણને ખબર છે, બહિષ્કોણનું માપ આપણે મેળવવું છે તો બહિષ્કોણને સૂત્રો કરતા બનાવશું અને 180 અંશમાંથી અંતઃકોણનું માપ બાદ કરશું, માઇનસ કરશું, ત્યારે આપણને કોનું માપ મળશે? બહિષ્કોણનું માપ મળી જશે. તો જોઈએ દાખલો. અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ. બંને જે છે એ બંનેનો તમે સરવાળો કરો, અંતઃકોણ અને બહિષ્કોણ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. અંતઃકોણનું માપ તમને ક્લિયર છે? કયું મેળવવું છે? વધુમાં વધુ બહિષ્કોણનું માપ. તો બહિષ્કોણને સૂત્રો કરતા બનાવો. બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ અંતઃકોણનું માપ કેટલું? 60. 180 અંશમાંથી 60 બાદ કરો એટલે 120. તો વધુમાં વધુ જે બહિષ્કોણનું જે માપ હશે એ કેટલું હશે? 120 અંશ. એકદમ સિમ્પલ છે, આવડે એવું છે. અંતઃકોણનું માપ ખબર છે તમને કેટલું? તો કે 60 અંશ. વધુમાં વધુ મેળવવું છે તો તમે જુઓ તો 180 અંશમાંથી શું કરવા પડે? તો કે એને બાદ કરવો પડે. બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. 180 અંશમાંથી અંતઃકોણનો બાદ કરો એટલે કેટલા મળી જાય? 120. એટલે એનો મિનિંગ એવો થયો કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ 120 અંશ માપ હોઈ શકે. બંને દાખલા એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં સ્વાધ્યાય 3.2 નો 5મો અને 6ઠો દાખલો પૂર્ણ કરીએ છીએ અને સ્વાધ્યાય 3 અહીં પૂર્ણ કરીએ છીએ. જો આપણા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.